ખેડૂત ભાઈઓ, આપણા એરંડાના બજાર ભાવોમાં સુધારો 15 દિવસ પહેલા 20 દિવસ પહેલા જે કાંઈ શરૂઆત થઈ અને સુધારો ધીમે ધીમે આગળ વધ્યો, ત્યારબાદ કોઈ પણ બજારમાં જેમ એના પ્રત્યાઘાત રૂપે થોડો ભાવમાં ઘટાડાનો જે માહોલ બનતો હોય છે એ માહોલ પણ ગયા અઠવાડિયા દરમિયાન બનવાની શરૂઆત થઈ ગઈ. આપણે ચર્ચાઓ જે કરતા હતા એમાં પણ આપણે એવી વાત કરતા હતા કે આવકો ઘટશે તો ભાવ સ્થિર થઈ જશે અને વધારે આવક ઘટશે તો ભાવ વધશે, અને સ્વાભાવિક રીતે આ પ્રમાણેની પરિસ્થિતિ આ અઠવાડિયામાં આપણને જોવા મળી છે. મિત્રો, તો હવેના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, એના પર આપણે આજે ચર્ચા કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, એરંડીના ભાવમાં છેલ્લા 2 કે 3 દિવસથી સામાન્ય રૂપમાં સુધારો થતો આપણને જોવા મળ્યો છે, અને એ સુધારાનું સીધું કારણ બજારમાં જે આવકો ઘટી છે આ છે. હવે બજારમાં જે આવકો ઘટી છે એ આપણા ખેડૂતો તરફથી કોઈ વ્યૂહાત્મક આયોજનના ભાગરૂપે આવકો ઘટી છે એવું નથી, પણ આવકો ઘટવાનું કારણ અતિ વરસાદ છે. જે વિસ્તારમાં આપણે એરંડા પકવીએ છીએ અને જે વિસ્તારના આપણા ખેડૂત ભાઈઓ માર્કેટ સુધી એરંડા લઈ જાય છે એ વિસ્તારમાં કેટલાક ભાગોમાં ખૂબ મોટો વરસાદ થવાના કારણે એરંડાની જે હરફળ છે, એરંડાની જે ટ્રાન્સપોર્ટેશન છે ખેડૂતના ઘરથી માર્કેટિંગ યાર્ડ સુધીનું, એમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો. ગયા અઠવાડિયા દરમિયાન માર્કેટની અંદર 40,000, 45,000 કે 50-55,000 બોરી સુધીની દૈનિક આવક આખા દેશમાં જે નોંધાતી હતી. આખા દેશમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એકંદર તો આપણું ગુજરાત અને રાજસ્થાનને જ આપણે ધ્યાનમાં લેવાનું છે. બાકીના જે રાજ્યો છે, તેલંગાણા હોય, આંધ્ર હોય કે કર્ણાટક હોય, ત્યાં બહુ ઓછી માત્રામાં પાકે છે. એટલે એ લોકો જે કાંઈ પકવે છે એ નોંધપાત્ર જથ્થો નથી. નોંધપાત્ર જથ્થો તો આપણો ગુજરાતનો છે, અને આપણા ગુજરાતમાં આ દિવસો દરમિયાન અતિવૃષ્ટિના કારણે માલની અરભર જે ઘટી, પરિણામે લગભગ દૈનિક આવક અડધાથી પણ ઓછી થઈ ગઈ. એટલે કે 22,000 થી 25,000 બોરીની આવક બચી બજારમાં. એની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં એટલે કે નિકાસના જે તેલના કામકાજો થતા હતા એ તેલના કામકાજો અત્યારના ધોરણ પ્રમાણે છેલ્લા 1 મહિના દરમિયાન એ કામકાજોમાં જે વધારો આવ્યો છે એ વધારાના ધોરણ પ્રમાણે લગભગ દરરોજના 300 થી 350 ટન તેલના કામકાજ થવાનું ચાલુ રહ્યું. હવે તેલના જે કામકાજો થવાનું ચાલુ રહ્યું એના કારણે બજારમાં માલની ઘટતી આવકની સામે વેપારીઓમાં લેવાનો એક માહોલ ઉભો થયો, માલ ખરીદવાનો. અને માલ ખરીદવાનો જ્યારે માહોલ ઉભો થાય છે ત્યારે ક્યારેક વેપારીઓ પણ પોતાના માર્જિનમાં થોડો કાપ મૂકીને પણ પોતાના સોદાઓ ફિક્સ કરવા માટે માલ ખરીદતા હોય છે આપણી પાસેથી, ખેડૂતો પાસેથી. અને આ જ પરિસ્થિતિ આપણને અહીંયા જોવા મળી છે આપણા એરંડાના પાકમાં. 250, 300 કે 350 ટનની દૈનિક સોદાઓની જે જરૂરિયાત છે એને પૂરી કરવા માટે બજારમાં માલ અવશ્ય આવવો જોઈએ, અને એ પ્રમાણે માલ ન આવતા ભાવમાં સુધારો થયો છે. વ્યૂહાત્મક રીતે આપણે જો આ મુદ્દાને આ જગ્યાએ રોકી રાખીએ તો ભાવ બની રહેવાની પૂરી શક્યતાઓ ઉપરાંત ભાવમાં સુધારો થવાની શક્યતાઓ છે. આંતરરાષ્ટ્રીય એરંડીના તેલના જે કાંઈ ભાવો અને એની જે જરૂરિયાત છે એમાં આપણા માલમાં 20 કિલો એરંડીએ હજી પણ 100 થી 125 રૂપિયાનો વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. બજારમાં એટલી જોગવાઈ છે અને ભાવમાં વધવાની એટલી શક્યતાઓ છે. હવે આ વસ્તુ જે છે એ આપણે કરી શકીએ કે કેમ, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે આપણું ખેડૂતોનું કોઈ એવું સંગઠન કામ નથી કરતું કે બજારમાં માલ પહોંચાડવાની દિશામાં પણ આપણી પાસે સામૂહિક નિર્ણયો હોય અને એને માટેનું કોઈ સ્પષ્ટ માર્ગદર્શન આપણી પાસે હોય કે આ દિવસો દરમિયાન આટલો માલ, આ દિવસો દરમિયાન આટલો માલ. તો આ પ્રકારનું કોઈ માળખું આપણી ખેડૂતોની પાસે નથી. પણ એનો એક વિકલ્પ છે. એક ખેડૂત તરીકે આપણી જે કોઈ ખેડૂતો પાસે એરંડાનો પાક ગયા વર્ષનો પાકેલો છે, સંગ્રહેલો છે અને અત્યારના સમયમાં આપણે વેચવો છે,
તો દરેક ખેડૂત પોતાની પાસે જે કાંઈ માલ છે એમાંથી અડધો માલ બજાર સુધી પહોંચાડવાનો નિર્ણય કરે, એકી સાથે તમામ માલ લઈ જવાને બદલે અડધો માલ લઈ જાય, 5 કે 10 દિવસ પછી ફરી એક વખત અડધો માલ લઈ જાય. આ પ્રમાણે જો આપણે આપણા પૂરતો કાર્યક્રમ દરેક ખેડૂતો નક્કી કરશું તો આપોઆપ બજારમાં જે 45,000, 50,000 કે 55,000 બોરીની દૈનિક આવકો થતી હતી એની સામે આપણે 25 થી 30,000 બોરીની આવક સુધી બજારને નીચું લાવી શકીએ. અને બજારમાં જેટલું આવકનું પ્રમાણ નીચું આવશે એ પ્રમાણે ભાવો વધવાની શક્યતાઓ એરંડીના પાકમાં અત્યારે ચોક્કસ છે. સવાલ એ છે કે આપણે માલને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ અને વ્યૂહબદ્ધ રીતે બજાર સુધી કેમ પહોંચીએ છીએ. તો આજના દિવસે આપણે જ્યારે એરંડીના પાક અને એના ભાવ વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે એક સ્પષ્ટ વિધાન યાદ રાખીએ કે આપણે કોઈ પણ દિવસે આજે, કાલે કે 5-15 દિવસ પછી જ્યારે પણ માલ લઈ જવાનો નિર્ણય ખેડૂત તરીકે કરીએ ત્યારે આપણી પાસે જે જથ્થો છે એમાંથી પૂરેપૂરો માલ લઈ જવાને બદલે અડધો માલ લઈ જવાની ગણતરીપૂર્વક આપણે ચાલીશું તો બજાર અત્યારે જ્યાં છે ત્યાંથી આગળ વધવાની તમામ શક્યતાઓ છે. અને એ શક્યતાઓનો લાભ કેવી રીતે લેવો એ સંપૂર્ણપણે આપણા ખેડૂતોના આયોજન પર નિર્ભર છે. મિત્રો, તો આજના દિવસે આપણે જ્યારે એરંડા અને એના ભાવ વિશે ચર્ચા કરીએ છીએ અને શક્યતાઓ પર ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી, ખાસ કરીને આપણા એરંડી પકવતા ખેડૂતો કે જેમની પાસે એરંડી સ્ટોરેજ છે આ ખેડૂતો સુધી આપણો વિડીયો પહોંચે એ માટેના તમામ પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.